નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભામાં 4,08,053 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ મુજબ 5,000થી વધુ કૃષિ વ્યવસાયને સહાય અપાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસને પડકાર આપનારા લોકોને જડબાતોડ જવાબ અપાશે. રાજ્ય સરકારે આવકના પ્રમાણપત્ર અંગે મહત્વના સુધારા જાહેર કર્યા. અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપની અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રાજ્યનું વર્ષ 2026-27નું 4,08,053 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું. આ અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારનું આ અંદાજપત્ર સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અંદાજપત્રની મુખ્ય જાહેરાતમાં શિક્ષણ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મુકાયો છે. રાજ્યના 97 લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 5,967 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓની માસિક સહાયમાં વધારો કરી 2,500 રૂપિયા કરવામાં આવી છે. રાજ્યમાં નવી 926 PM શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની પણ જાહેરાત આ અંદાજપત્રમાં કરવામાં આવી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય સરકારના અંદાજપત્રને આવકારતા કહ્યું કે તે વિકસિત ભારતના સંકલ્પને દ્રઢતા સાથે આગળ વધારશે. તેમણે કહ્યું, અંદાજપત્રમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે કરાયેલી 24,022 કરોડ રૂપિયાની જોગવાઈ અન્નદાતાના સશક્તિકરણને વેગ આપશે. જ્યારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સ્ટ્રક્ચરના માપને વધારીને 600 ચોરસ ફૂટ કરાયું. તેમજ સહાય પણ બમણી કરીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે. રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 392 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ સાથે જ કૃષિ આધારિત ઉદ્યોગો માટે આ અંદાજપત્રમાં નવી ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ જાહેર કરવામાં આવી છે. તે મુજબ 5,000થી વધુ કૃષિ વ્યવસાયને સહાય અપાશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. રાજ્યના અંદાજપત્રમાં સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવાની જાહેરાતને સુરેન્દ્રનગરના સસ્તા અનાજ દુકાન સંગઠનના પ્રમુખ ગજેન્દ્ર ચૌહાણે આવકારી છે. તેમણે કહ્યું કે તેનાથી સસ્તા અનાજના 17,000 દુકાનદારોને લાભ થશે. તમામ વર્ગોને અનુલક્ષીને જે બજેટ રજૂ કરવામાં આવેલ છે, જેની અંદર સસ્તા અનાજના 17,000 દુકાનદારોને ખૂબ જ મોટા પ્રમાણમાં જે કમિશનમાં વધારો કરી આપવામાં આવેલ છે, તેના અનુસંધાને મોટી જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને અમારા વાજબી ભાવના દુકાનદારો ધરાવતા તમામને કમિશનમાં વધારો કરી આપવામાં આવેલ છે. 67 કરોડ જેટલી રૂપિયાની જોગવાઈને અમે આવકારીએ છીએ. રાજ્યના અંદાજપત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાના સફળ અમલીકરણ અને દીકરીઓને સીધો લાભ પહોંચાડવા અંદાજપત્રમાં 40 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર ITIના પ્રિન્સિપાલ પરાગ શાહે પ્રતિક્રિયા આપી. નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેને હું ITIના પરિપ્રેક્ષ્યની અંદર આવકારું છું. જે દીકરીઓ માટે તેમને લાભ જાહેર કર્યા તેના લીધે ITIની અંદર દીકરીઓ સ્કિલ વર્કફોર્સમાં જોડાશે. તેના માટે તેઓને પ્રોત્સાહન મળશે અને કોર્સ ડ્યુરેશન પણ પૂર્ણ કરવા માટે તેઓને પ્રોત્સાહન મળશે. આ અંગે હું નાણામંત્રીનો ખૂબ ખૂબ આભારી છું કે તમે સ્કિલ ઇકોસિસ્ટમની અંદર રાજ્યની દીકરીઓને ખૂબ જ લાભ આપ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસને પડકાર આપનારા તમામ લોકોને
તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ અપાશે. ગાંધીનગરમાં પોલીસ વિભાગ દ્વારા અંદાજે 273 કરોડ રૂપિયાના ખર્ચે થનારી વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી સંઘવીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, રાજ્ય પોલીસ કેફી પદાર્થ અને વ્યાજખોરી સામે લડાઈ લડી રહી છે. માત્ર 90 દિવસમાં 45થી વધુ કેફી પદાર્થની હેરાફેરી કરનારાઓને સજા અપાવવાની ઐતિહાસિક સફળતા પણ રાજ્ય પોલીસે મેળવી હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકનું પ્રમાણપત્ર અંગેના મહત્વના સુધારા જાહેર કરાયા છે. તે મુજબ પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં સરળતા અને ડિજિટલ સુવિધાઓનો સમાવેશ કરાયો છે. હવે અરજદારે સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વ એકરારનામું આપવાનું રહેશે, જ્યારે ખોટી માહિતી આપનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે જ આવકનું પ્રમાણપત્ર હવે QR કોડ અને ડિજિટલ સહીવાળું ઈ-સીલ સાથે અપાશે. ઉપરાંત અરજદારને ઓનલાઈન માધ્યમથી અરજી અને ટ્રેકિંગની સુવિધા પણ મળી રહેશે. શક્તિપીઠ અંબાજીમાં કલેક્ટર મિહિર પટેલે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરાવ્યો. તેના થકી દરરોજ હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક પ્રસાદનો લાભો મળશે. યોજનાના પહેલા જ દિવસે 30 કરોડ રૂપિયાથી વધુનું દાન સેવા માટે એકત્રિત થયું હોવાનું કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું. અંબાજી મંદિર સાથે જોડાયેલા તમામ માઈ ભક્તોની લાગણી હતી કે આ જે ભોજન સેવા છે એમાં તેઓ પણ સહભાગી થાય અને તેના ભાગરૂપે જય અંબે તિથિ ભોજન યોજના શરૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રતિદિન ભોજન પૂરું પાડવા માટે 1,51,000 રૂપિયા ભોજન સેવા નક્કી કરવામાં આવી છે. યોજનાનો શુભારંભ થયો છે અને અંદાજિત 30 કરોડ રૂપિયા જેટલી ભોજન સેવા અંબાજી ટ્રસ્ટને મળેલી છે. ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં ગઈકાલે સાંજે ચાંદ દેખાવાની સાથે આજથી મુસ્લિમ સમુદાયના રમઝાનના પાવન મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે રમઝાનના મહિનાનો પહેલો દિવસ છે. રમઝાન ઇસ્લામી કેલેન્ડરનો 9મો મહિનો છે અને મહિનાના અંતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાય છે. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં વર્તમાન ચેમ્પિયન ભારતે ગઈકાલે ગ્રુપ એની અંતિમ મેચમાં નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 193 રન બનાવ્યા. શિવમ દુબે 31 બોલમાં સૌથી વધુ 66 રન અને 2 વિકેટ લેતા તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 176 રન જ બનાવી શકી હતી. રાજ્યમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર AK દાસે જણાવ્યું. 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 40 घंटे तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. और लघुत्तम तापमान का बात करें ग्रेजुअल राइज रहेगा अगले 2 से 3 डिग्री सेंटीग्रेड. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. પોરબંદરમાં મહેસૂલ વિભાગ અને નગરપાલિકા દ્વારા અંદાજે 12 કરોડ રૂપિયાની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયું છે. બોખીરા વિસ્તારમાં સરકારી ખરાબાના સર્વે નંબર 817ની 8,285 ચોરસ મીટર અને નગરપાલિકાની 12,500 ચોરસ મીટર જમીન પરના દબાણકર્તાઓને અગાઉ નોટિસ અપાઈ હતી, છતાં તેમણે દબાણ દૂર ન કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર ભરત સાંચાણીએ સરકારી જમીન પર કરાયેલા દબાણને સ્વેચ્છાએ દૂર કરવા પણ ચેતવણી આપી હતી. ગુજરાત વિધાનસભામાં આજે બપોરે 12 વાગે તારાંકિત પ્રશ્નોત્તરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ થશે. સત્તાવાર યાદી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પર ચર્ચાનો આજે પહેલો દિવસ છે. આ સાથે જ બિનસરકારી કામકાજ અને વિધેયક પણ રજૂ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભામાં 4,08,053 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિ મુજબ 5,000થી વધુ કૃષિ વ્યવસાયને સહાય અપાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું
પોલીસને પડકાર આપનારા લોકોને જડબાતોડ જવાબ અપાશે. રાજ્ય સરકારે આવકના પ્રમાણપત્ર અંગે મહત્વના સુધારા જાહેર કર્યા. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપની અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.